तू हवा तू हवा तू समा तू समा ए રીટાબેન એક્ટિંગ કરો તો કેમ કર્યું તો જાય તો બધાને શું આવી ગયું શું આવ્યું થમ્સ અપ હે કા મજા પડી ગઈ થમ્સ લે તો એક વાર આર્યા શું બીજો થમ્સ અપ પેલી વાર ગ્રીવા ગ્રીવા નહીં પીવું આવજો હા હા આવજો જો એક બેન ગઈ ને હવે બીજી બે જવાની તૈયારી કરે છે સામાન બામાન પેક થઈ ગયો એક પિયા ગઈ તોય આદિ હૂતો હતો ને બીજી બે જશે ને તોય હૂતો રહે જો એવું લાગે છે હે આદિ જાગું જ થોડી વાર જાગવું છે થોડી વાર જો પિયા પાણી પાય સાદીને ઠંડુ ઠંડુ હે આદિ બેટર ફીલ કરે છે હવે હે ના ના એવું કાંઈ ન એ કાઢ નાખી બ્લડ ટેસ્ટનું જશે આજે પાછું કરાવ્યું તો બ્લડ ટેસ્ટ એટલે કાંઈ ન હોય લોકો ઇટ્સ ઓકે ડન થઈ ગયું કોણ ચીટર હતું મારો દીકરો ચીટર ફઈ કહેવાનું આદિ સામાન જો સામાન આ ખાલી કેટલા 2 દિવસ માટેનો હે આમાં મહિનો હોય કેટલો થાય આપણે એમ જ હોય ક્યાં ઠીક હા હા લે આપું છું એ બાજુથી હા તે વધારવાનું જોઈએ ને અહીંથી તો લઈ જ જવાનું હોય ને હા લઈ જવાનું છે હા આ હોતી લઈ જવાનું આવજો આવજો ચાલ હા એવું છે એક ઘા કર્યો ને તાર મને બીક લાગી ગયા કાચ ન તૂટી જાય ગયા હું આવી હતી અગાસી પર થોડી વાર ફ્રેશ એર લેવા માટે કેમ કે માથું બહુ જ દુખતું હતું તો ગિરીશ આવ્યા મારી પાછળ શું થયું સબસ્ક્રાઇબર આવ્યા છે તને મળવા ચાલો ચાલો જઈએ રેડી છે તા હું નહીં એવું છે? તો કોણ હોય એવું હા આપણે તને ઓળખી ને મોસ્ટલી હા હા ચાલો જઈએ આવો આવો જય શ્રી કૃષ્ણ કેમ છો જય શ્રી કૃષ્ણ આવો બેસો જો ગોંડલથી આ લોકો આવ્યા જ મળવા થેન્ક યુ સો મચ આવ્યા તો મજા આવી થોડી વાર જો મસ્ત આરતી ઉપર થતી હતી ને તો હું ઉપર અગાસી પર આવી ગઈ હતી એટલી મજા આવી અને હમણાં સુધી વરસાદ નહોતો આવતો પણ આજથી વરસાદ સ્ટાર્ટ થઈ ગયો છે કેટલા વાગે 7:30 જેવું થઈ ગયું છે હવે આપણે નીચે જઈએ ડિનર કરી લઈએ અને પછી આજે વહેલું સૂઈ જવું છે થાકી ગયા છે થાકી ગયા એટલે આમ કામથી થાકવા કરતા છે ને ઉજાગરાથી થાક મને વધારે લાગે છે હવે માથું ભારે થઈ ગયું છે
કેમ કે આ દિને છે ને રાતના તાવ બહુ આવી જાય છે ને તો પોતા મૂકવા પડે છે એટલા માટે. ડેન્ગ્યુ છે તો 2-3 દિવસ તો રહેવાનો જ છે. એનીવે ચલો નીચે જઈએ, ડિનર કરીએ અને પછી આજે રિલેક્સ કરવાના છે. કેવા લાગે છે વિડીયો કોમેન્ટમાં જરૂર બતાવજો. મસ્ત મસ્ત કોમેન્ટ આવે છે, હું બધા શાંતિથી હવે 2-3 દિવસમાં વાંચીશ. હવે અમે લોકો ફ્રી થઈ ગયા છે તો ધીમે ધીમે વાંચીશ, એ બધું કરીશું આપણે. જો આદિભાઈને તબિયત પૂછવા આવે બધા જો ગામમાંથી ને આપણા ફેમિલીમાંથી એકચ્યુઅલી દાદા આવ્યા. આદિ શિવ ઠંડી લાગે છે હે? ચિલ્ડ થઈ ગયું છે, એટલો મસ્ત વરસાદ પડે છે ને અત્યારે. હજી ગઈકાલે આ ટાઈમે આપણે રાસ ગરબા રમતા હતા, સારું થયું પડ્યો નહીં તો રાસ ગરબા કોણ રમતે ને હજી ચાલુય નથી. હા એટલે અત્યારે આમ વાત કરીએ ગઈકાલે જો પડ્યો હોત ને આટલો બધો તો રાસ ગરબા ના રમી શકત, પણ અત્યારે એટલું મસ્ત ચીલી વેધર થઈ ગયું છે ને, આમ જરાય પરસેવો નથી થતો, ગરમી બિલકુલ નથી, ઠંડુ ઠંડુ થઈ ગયું હે ને આદિ? શું લાવ્યા છો? ઈ જે પાણી રહ્યા ને એની અંદર ડેન્ગ્યુ મેલેરિયા આપણે પોરા થઈ જાય ને, ઈ પોરા નો થાય દવા નાખી, દવા 5 દિવસ કામ આપે. ને માછલી છે ને ઈ કાયમી ધોરણે કામ આપે, એનો ખોરાક જ ડેન્ગ્યુ મેલેરિયા આવતા રે. હા આદિ બહાર આવી જા. આદિ જો આદિનો સર્વે કરવા માટે આવ્યા છે આ લોકો ડેન્ગ્યુ માટે. તમે શેમાંથી આવેલા છો? આરોગ્ય જીરા સેન્ટરમાંથી. ઓકે. અને આજે ગપ્પી માછલી વિતરણ કર્યું છે. ક્યાંય પણ ડેન્ગ્યુ મેલેરિયાના મચ્છર હોય તો આપણે ટાંકી ખુલ્લી ટાંકીની અંદર મૂકી, એક માછલી છે કાયમના 100 થી 150 ડેન્ગ્યુ મેલેરિયાના મચ્છર જે ઈંડા મૂકે ને પૂરા થાય ને પૂરા થાય. ઓ એવું છે? હા, એકવાર તમારે ક્યાં છે માછલી? ઓ જો આમાં માછલી છે ડેન્ગ્યુની ખાઈ ફિશ. અરે લુક, તને ખબર મચ્છર કવડ્યા ને એટલે તને તાવ આવ્યો છે, અને એ જે બેક્ટેરિયા હતા ને એને ખાય છે આ માછલી. ટાંકીમાં જો આ ટાંકીમાં નાખી દીધી છે બધી ફિશ, 4-5 નાખી છે. આજે પાછું જવાનું છે. ભગવાનને પ્રાર્થના કરી કે બાટલો જ ન ચડવાનું, કે રિપોર્ટ કરાવે પછી ખબર પડે કે બેસી ગયા છે આજે. હા આજે છે સોમવારનો દિવસ. ચલો જઈએ. આપણે અઠવાડિયું થઈ ગયું હવે એને. હા અઠવાડિયું થઈ ગયું. જબ એને કાલ કમેન્ટ કરી હતી ને મેં કીધું તું કે દવાખાનું છે ને ત્યાં જ અમે રહીએ છીએ. કેમ છો? તમે જ કરી હતી ને કમેન્ટ? તમે નથી કરી? ઓકે. ના, આ સોસાયટીમાં કોઈ રહે છે તે વિડીયો જોયો છે કે તમે કાલે આવવાના છો, અમે એ સોસાયટીમાં જ રહીએ છીએ. ઓકે, તો કોઈ બીજું હશે. જો વાટડિયા સાહેબ ને હોસ્પિટલમાં પાછા આવી ગયા છે, અહીંયા છોકરા બે ગયા છે ને અહીંયા જો આદિન પાછો બાટલો ચડાવવાનો છે. આદિ ઇઝ અ બ્રેવ બોય નાવ. હાય આદિ. સારું ફીલ થાય છે? આજે વાંધો નથી, પણ એને તો એ બાટલો ચડાવ્યો છે, કાલે રિપોર્ટ કરશે. આજે રિપોર્ટ નહીં કરે. Because they put so many medicine in there. સુઈ છે હમણાં તો ઊંઘ આવવા માંડે. આદિને ઊંઘ જ આવવા માંડે, બાટલો ચડવા માંડે છે. હા, એ સુઈ જ છે. આજે નહીં આજ નહીં સુવે? લાગતું નહીં જરા. ટાઈટ દેખે ને તો શું લે. તો જો હવે બાટલો પતવા આવ્યો છે, થોડોક જ રહ્યો છે. અને આદિન જપ નહીં, ઊંઘવાનું ગમતું નથી. સારું થઈ ગયું છે ને તો બેઠું બેઠું બધું જોવું છે. ક્યાં આદિ? હવે નથી શું તો નીકળી ગયા છે. ગિરીશ ડ્રેગન ફ્રૂટ લઈ લીધા ને? લઈ લીધા મસ્ત. જો ડ્રેગન ફ્રૂટ લઈ લીધા છે અને પપૈયાના પાનનો રસ પાવાનો કે છે, 1 થી 2 ટીપા કે એવું કેમ એવું જ પીવાનું હોય, બહુ બધા ન પીવાનું હોય. તો એ અમે હવે આજથી કે કાલથી સ્ટાર્ટ કરી દઈશું. હે ને? એમાં એવું છે, જો ઘણા ડ્રેગન ફ્રૂટ ખવડાવવાનું કહે છે, ઘણા પપૈયાના પાનનો રસ. હા, તો આપણે ડ્રેગન ફ્રૂટ ખવડાવશું તો કોઈ પપૈયા પાનનો રસ નહીં પીવડાવીએ. તો એવું બે હા, હોય. બે ની સાથે. ઓકે.
કઈ વાંધો નહીં. ચલો આ ખાય છે ને ભાવે છે, ઠંડા કે થઈ આ જાય fruit પછી કહેવાય એક મિનિટ ઉપર અને- આવજો, મેંગો લઈ લઈએ. જો મેંગો અહીંયા મસ્ત છે. કેટલાની છે કાગડા કેરી? કાગડા કેરીનું શું છે? 60 ની કિલો. હા 2 કિલો આપી દો ને. પાકી હોય ને પાકી આપજો. હા કાચી એકદમ નહીં આપતા, પાકા જેવી આપજો. 2 કિલો. હા જો ઇન્ડિયા આવીએ ને કાગડો કેરી ન ખાઈએ હે કેળા ના 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 કાગડો કેરી ના લે એવું ના બને. 2 કિલો કેટલા કે 150 હા કરી નાખો. હા 2 કિલો કાગડા કેરી ના ખાય એવું ના બને. મેંગો કેસર કેરી તો નથી મળતી પણ કાગડા કેરી તો ખાઈએ જ. સિઝનમાં આ જ મજા છે. હા ગોળીવાળી સોડા. આવો બધા સોડા પીવા હા બધા ધારી સોડા પીવા. અહીંયા ગરમી બહુ થઈ ગઈ ને ગરીશને સોડા પીવાનું મન થઈ ગયો. દેસી ઓલે શિવાને ચસ્કો લાગી ગયો છે સોડાનો. બબને ફૂંક મારી નાકમાં ચડશે. આવો બધા સોડા પીવા મસ્ત છે ઠંડી ઠંડી કા. શિવને ને ગિરીશને જોઈએ, મને ને આદિને ના જોઈએ. હે ને આદિ? આદિ આમ શેકીએ. ગ્લાસમાં આપે ને હા ઓલા બધા repeat ઓલા બધા બહુ ગંદા આવે છે. જો આ જૂની પેલાની ઓરિજિનલ સોડા આ જ આવતી બોટલની. નકર જે ઓલી મશીન વાળી આવે ને એમાં તો એટલો ટેસ્ટ નહીં હોતો. હા સાચી મેં તો વાત આ જ છે. છે. હા મિકા શું થયું? વરસાદ આવ્યો? આવો આવો. જો હે મોટા ભાઈ આવ્યા. ના આ બેઠો જો. જા મોટા ભાઈ આવ્યા આજની ખબર કાઢવા. નાવાનું ન નવું तेरी गलियों में रुक जाता हूँ महसूस હજી આવશે વધારે? કેટલો ગરજો ને પછી વરસાદ ચાલુ થઈ ગયો. જો મસ્ત ઠંડુ ઠંડુ થઈ ગયું છે. એવું મજા આવે એવું. જો માધુપુરની શેરીઓમાંથી દેખાય મસ્ત. વરસાદ એટલો ફાસ્ટ પડે છે ને, એટલો બધો ગરજો ને પછી હવે વરસાદ પડવાનું ચાલુ થઈ ગયું છે. જો એમ થાય કે નાવું છે આજ તો ગરમીનું. ઠંડુ ઠંડુ થઈ ગયું. હવે નહીં આવે, આટલો જ પાસ આવે. જાઉં જ નાવા? શું જાને મજા આવે. જા 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 જાને. ફ્રોગી જમ્પ 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 ફ્રોગી. એ જમ્પ એ જમ્પ. ઓ જો પાણીમાં ગયો. હી સ્વિમિંગ. આડી બે ગયો જો ફ્રોગ ને જોવા. અમાર વનિતા કાકી બધાને ખબર પૂછવા નીકળ્યા છે. ખબર પૂછી લીધી વનિતા કાકી બધાને? મારી ખબર તો પૂછી નથી તમે. મારી ઊંઘ નથી થતી. છોકરા જગાડે છે આખી રાત, પોતા મૂકવી છે, માથું દુખે છે, તે તાવ આવે ને તે. એવું છે? કેવા ગરબા બહુ રેમાં તમે તો. હે ને? सारे जग को तूने बनाया, हर कण कण को तूने सजाया, अपनी बांसुरी के सुर से तूने प्रेम करना सिखाया. माँ यशोदा का चांद है वो मुरलीधर શું બને છે ઇવનિંગમાં? ઇવનિંગમાં નહીં, ડિનરમાં. ડિનરમાં ડિનર માટે આજે બને છે વઘારેલી ખીચડી અને કઢી. બસ લસણવાળી કઢી. યસ. સિમ્પલ, સાવ સાદું. આજે સાદું. હવે આજે કાંઈ એવું જેવું તેવું ખાવું જ નહીં. થાકી ગયા.
એવું છે એટલે આજે જો અત્યારે કાંદા વઘારેલી ખીચડી બનાવી મમ્મી કે તમને ભાવે ને હા હા બધા કહેતા હતા કે મમ્મીને કેટલો પ્રેમ છે છોકરા પ્રત્યે હિંચકામ બાજુ બેઠા બેઠા હિંચકાય વાત કરે એટલે મમ્મીને મજા આવે મમ્મી કે મારે કે આખી જિંદગી હિંચકાવાશે કે ભલે હિંચકાવ નહીં કે એટલે મમ્મી હિંચકાવે છોકરાઓને રમાડે છે ને એવું કરે છે અને હું કાંદા અને બટેકાને એવું કાપું છું મેં કીધું આમાં કરી પત્તા ક્યાં છે મેં કીધું પેલો લીમડો તો મમ્મી કે આપણા ઘરે અત્યારે અહીંયા કાળુ કાકા ત્યાં છે ને તાજો તાજો અહીંયા શું આદિભાઈ સુઈ ગયા પાછા તો ટેબ્લેટ જોવે છે ને હમણાં આજને બાજુ ચડાવવાનું છે ને હા હા અને અહીંયા બાપુજી આવ્યા છે આદિ ખબર કાઢવા ખબર પૂછવા બધા આવી ગયા બધા અડધા વિડીયો લેવાયા છે ને મારથી અડધાના નથી લેવાના કામમાં હતી ને થોડીક એટલે પણ બધાય ખબર પૂછવા આવીને આવી ગયા હા એ છે જો અહીંયા આપણે કાળુ કાકાના ઘર અહીંયાથી બાજુમાં જ છે આપણે વ્યુઅર આવી હતા ને એને ખબર પડી ગઈ કે તમે કાળુ કાકાના ઘરે જતા હતા યાદ છે ને મેં કીધું હા જ વે છે થઈ ગયું કામ થઈ ગયું સારું સારું છે કેમ છે કાકીને આંટીને સારું છે હા આંટીને બાટલે ચડાવવું પડ્યો હે હે લે તો તમને હું તાવનું આવ્યું તે હા હા રિપોર્ટ કરાવ્યો શું કીધું જયાબા કે તને દેખાય છે લેવડો ભાઈ દેખાય જ ને જાહેર અંદર છે અંદર છુપાઈ દીધો છે ઉભાળું ને એટલે ઠીક જો કેટલો ક્યુટ નાનો નાનો છે 2-3 લઉં છું હો વજન કરીને ડોલર નહીં પાઉન્ડ આવે પાઉન્ડ હા એવું કરું જો આ લીંબુ અહીં તૂટીને પડ્યું ક્યાં પડ્યું ક્યાં છે ના ના છે લીંબુ તો હશે હું જોતું સુનીના કપડાં કેમ લીધા કાલે આપણે જવાના છે બહાર ફરવા માટે ક્યાં જવાના ક્યાં જવાના ડેલી સાસણગીર રિસોર્ટમાં યસ લઈ દીધા છે આ લોકોના હવે ફાઇનલી અમારું ફન હતું ને એ બધું પતી ગયું છોકરાઓના ફન માટે અમે મજા કરાવતી પણ તમારું પણ ફન તો આવે જ બધા એનિમલ જોવાનું હા આવે ને તમારું ફન હોય ને એટલે અમને ફન આવી જ જાય we get more fun and what about your heads લઈ જવાનું છે લઈ લ્યો ચાલો બેગમાં જ નથી લઈ જવાનું બેગમાં અહીંયા મમ્મી એના કપડા તૈયાર કરે છે મમ્મી એના તૈયાર આવવાનું છે તમારે થાય છે પેકિંગ ચાલુ કરી દીધું છે કાલે જવાના છે ગીર રિસોર્ટ 2 દિવસ માટે તો ચાલો બધા સાથે ફરીએ બધા કહેતા હતા કમેન્ટ આવતી હતી કે જાઓ ત્યાં જાઓ પણ આજે અમારો આ રીતનો પ્લાન હતો જવા માટે પણ આદિનો થોડોક તબિયત નું હતું થોડોક પ્લાનમાં ચેન્જ આવ્યો બટ કાલે જવાનું now it's fine ઇટ્સ ફાઇન હોપફુલી કાલે જો રજા આપી દે ડોક્ટર હે પોપડી ફૂલાઈ ગઈ છે હેલો આજે તારે હેન્ડ બતાવી તો દુખે ચાલી એમ કે હલાવ્યા જ કરે છે તો પેઇનફુલ જ હોય તો હલાવ્યા ન કરાય ચલો આપણા પેકિંગ થઈ ગયું છે ગિરીશનું બાકી છે છોકરાઓમાં જો કરી નાખો તો ઓકે બિસ્તરા પોટલા પેક થઈ ગયા સામાન બામાન બધું હે ભજીયા ચટણી નથી ખાવા તમારે ખાવા એવું છે ના 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 મારે નથી ખાવા આજે કાંઈ નહીં હવે થઈ ગયું તમારું પેકિંગ ઠીક ચાલો ગીર જવા નીકળી ગયા છે વચ્ચે રસ્તામાં હોલ્ડ લઈ લીધો છે તો મેં કીધું કે વિડીયોનો એન્ડ તો કર્યો જ નહોતો એટલે વિડીયોનો એન્ડ જ કરી દઈએ આપણે કાલે મળીએ નવા બ્લોગ સાથે સબસ્ક્રાઇબ લાઇક શેર અને કમેન્ટ કરી દો મસ્ત બાય એન્ડ ટેક કેર બાય